જો આટલા નદી કેવું બનાવ્યું તો જો આપણે સરસ્વતી અડધી નદીમાં આવી ગયા છીએ. જય માં સદી, જય શ્રી સદીમાં. તો ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે ચૈત્ર મહિનાની ચોથ છે, માં સદીનો પ્રાગટ્ય દિવસ છે. તો અમે દર્શન કરવા જઈએ છીએ. વિપુલ આવી ગયો અંગાર, જેમ પાછળ આવી. જય માતાજી, જય માતાજી, જય માં સદી, જય માં સદી બોલ. જય માતાજી, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મિત્રો જુઓ, નદીમાં આપણે છીએ એટલા આ ઢોણા પાકી જઈએ છીએ. હું એને ઢોણા પક્ષી, હું એને ઢોણા પક્ષી. તો આપણો વિડીયો બતાવશું તમને. ચોકણા મંદિર એડ્રેસમાં તમને આપશું. ચાટાવાડામાં આવેલું માં સદીનું મંદિર છે. તો તમને આપણે આગળ જઈને બતાવશું. આગળ જેવો રસ્તો આવો, વિડીયો બન્યા રહેજો. તો જેવો રસ્તો જેવો હોય કણ રસ્તો બહુ ખરાબ છે. આપણે અહીંથી ચડવાનું ઉપર. હેડો થઈને આ બાજુ. તો જેવો રસ્તો જેવો હોય. વિપુલે જો જે મસ્તી કરે. જો પાછા બધા ચડી ઉપર. આપણને બહુ કાઠું પડે તો હો. વલ્લો રે પેલો થાક લાગ્યો. થાક લાગ્યો. હા, કેવો લાગે થાક? જબ્બર થાક લાગ્યો. થાક લાગ્યો. હું એ હફામાં દેવું જોવો. બહુ થાક લાગ્યો મને. હજી તો ચાલુ કર્યું નહીં હેડવાનું, હજી ઘણું બાકી છે. જો અને કોઈક વસ્તુ ફેદમ જેવો રસ ના ફેદાય. ભોપાલાલનું મૂકી દે. તો જુઓ, હમું મંદિર દેખાય છે. પારસ પેપડી ગોગા મહારાજનું મંદિર છે. આપણે અડધી નદીમાં આવી ગયા છીએ. જુઓ, જુઓ આટલા નદી કેવું બનાવ્યું. આની ઝાડ બનાવી. જુઓ વિપુલ કેવું હોય. તો જો અમે અડધી નદીમાં આવી જઈએ છીએ. 3 જણ 4 જણ છીએ, સોરી. તો હોપ ચડી છે. હવે પેલી બાજુ જીસીબીનું કામ ચાલુ હોય. હજુ પારસ પેપડીનું મંદિર આવી ગયું છે. આગળ થઈને જવું પડશે. હા, આગળ થઈને જવું પડશે. જો તો વિપુલે આવ્યા દર્શન કરવામાં રંગાત. તો મિત્રો ચાટાવાળાની સદીમાં છીએ અને બહુ સાથ છે. શ્રદ્ધા રાખી કોઈ મોને તો 3 દાડામાં કામ કરી આપી. ઉદા કોઈ મોનતા બનતા કરવી હોય તો મોનજો પૂરા દિલથી. તમારું કામ હોય 100% થઈ જશે. એ પણ તમારા પર નિર્ભર કરે, તમારી જેવી શ્રદ્ધા તમારો. હા જુઓ, તમે જેમ અઢવાણા આવ્યો એમને મજા આવે. એમ કોઈ મોનતા રાખી હતી. ખાની મોની હતી એવું. બરાબર. તમારે કોઈ મનતા હતી ભાઈ? હજી એક મનતા મોની તો પાર થાવ તો ફેરવ્યા હશે. હજી એક મનતા મોની છે. ખાની મોની નોકરી લાગવાની. નોકરી લાગવાની મનતા મોની 100% થઈ જાય. નોકરી મળી જાય. મા પર વિશ્વાસ છે આપણે બધા. વિડીયો બનાવે જો આગળ બતાવે તો મને હોપ ચોડે બહુ વાર તો થાક લાગે ને. બાપુના થઈને આ રસ્તામાં તો થાક ના લાગે. થાક લાગે. એમની થોડી મોનતાઓ પૂરી થાય ના, થોડી તો કષ્ટી વેઠવી પડે તા. વિડીયો બનાવી રહેજો. તો જો આપણે સરસ્વતી અડધી નદીમાં આવી ગયા છીએ. હોયકન જો બધી તર્પણ વિધિ થાય. હું તો કાર્તક મહિનામાં થાય, પણ જો અત્યારે ચાલુ છે. આ બાજુ શ્રાદ્ધ કરવા આવ્યો કોકનું. જો સિદ્ધપુરનો ચેક ડેમ છે. હોયકન બહુ પાણી ભરાતું હતું. આ બધું રિનોવેશન થયું એનું. પેલી બાજુ થાય કાર્તક ચકડોળ બધો. હા છે ઘાટ. શું થયું?
હા લુગડા પકડી ગયા ઓહો જો હજી નદીનું રિનોવેશનનું કામ હજી ચાલુ જ છે જીસીબી ઓન જો લુગડા બદલી ગઈ આ પાપડીઓ કરે જે રીતે કરે આ ઉપર તેડી એટલે પાક વધારે ના જાય આમાં મહાદેવનું મંદિર છે વાલકેશ્વર મહાદેવ એકદમ હરડેશ્વર જોવા જવું આ સો જુઓ કોળાનો રસ્તો સિદ્ધપુરથી કોળા આ નદી પેલા બહુ ખરાબ હતી બાવળિયા હતા એકલા નદીમાં હજુ હજુ કરી નાખ્યું નદીમાં વાયકણ મિત્રો એ વાત મળી છે કે વાયકણ રિવરફ્રન્ટ જેવું બનાવવાની વાત ચાલે જોઈએ બહુ બનાવી તો આપણા જે અડધો રસ્તો બાકી છે અડધામાં જ આવે હજી તો જો હાલત ખરાબ થઈ ગઈ છે હજી તો હેડે જાવ જય માં સદી બોલો સદી માતની જય વિડીયો બનાવી રહેજો આપણે આગળ બતાવશું મંદિર બંદિર તો આપણો રસ્તા પર ચડવાની તૈયારી હોય ચાટાવાળાના મંદિરનો રસ્તો આવવાની તૈયારી નદીનો રસ્તો પટવાનો હોવો તો જો આપણા મંદિર બીજા મંદિર આવવા થઈ હરી મંદિર કોઈને જોવે તો કમેન્ટ કરજો કોનું મંદિર આ કોનું મંદિર વાલકેશ્વર મહાદેવનું મંદિર હારી કોનું મંદિર હા વાલકેશ્વર મંદિર છે વાલકેશ્વર વાળી મહાદેવ એવું તમે પણ આવજો સિદ્ધપુરની મુલાકાતે આ વાલકેશ્વરનું મંદિર બહુ મસ્ત મંદિર જોવાલાયક મંદિર અને સિદ્ધપુરમાં 5 મહાદેવના મંદિર હરેશ્વર વાલકેશ્વર પછી બ્રહ્માણેશ્વર ચંપેશ્વર અને હા તો વાલકેશ્વર આવી ગઈ વટેશ્વર દેથડીમાં આવેલું વટેશ્વર તમે પણ મુલાકાત લેજો બહુ સરસ મંદિર છે જોવાલાયક મંદિર તો અમને કીધું એ પ્રમાણે કરજો તમે વળી ચોક કરો તો જો આ બાજુ રિનોવેશનનું કામ ચાલુ જીસીબી ટ્રક બક બધું જો આપણે રસ્તા પર હાઈવે પર આવી ગયા છીએ આ બાદ છે વાલકેશ્વરનું મંદિર આ બાદ છે બ્રહ્માડેશ્વરનું મંદિર જો તમને ઝૂમ કરીને બતાવી દઈએ આપણે સ્વયંભૂ શ્રી વાલકેશ્વર મહાદેવ આપણે ચાટાવાળા રસ્તા પર આવી જઈએ છીએ હવે બસ 4-5 મિનિટ મંદિરને આપણે પહોંચી જઈશું માતાજીના દર્શન થાય આપણે 4-5 મિનિટમાં આ ઝાડ તો મને ખબર નહીં આનું હો તો મિત્રો કમેન્ટ કરજો આ ઝાડ આનું હો અમને તો ખબર નહીં એવું નામ છે શું ઝાડ બેટા આનું ઝાડ ખબર નહીં ના જો વિપુલ અવની આગળ છે હેડવામાં નેહાન નહીં ગયા લે આજે તો બપોરે જવાનું 12 વાગે આ તો વાસીદની રજા નહીં ના એવું કાલે હતી રજા દો નદીને તો થાકી રહ્યા હતા વચ્ચે અડી ગાયગા હવે તો રોડ આયા જેવો ગાય હવે મંદિર પકવાથી આવીએ આપણે બતાવશું તમને આપુ દર્શન કરવા મંદિર મંદિરે જો આપણે આવી ગયા છીએ પેલો આવ્યો માં સદીનો ગેટ માં સદીના ધોમે આપણે આવીએ છીએ માની ધજા લહેરાય જય માં સદી જો આપણો ગેટ આવી ગયો છે આટલો હવે મિત્રો 3 તારીખે રમેણ છે 3 તારીખે રમેણ 3 તારીખે રમેણ તો આટલો તૈયારી થાય છે રમેણની જો મંડપ બધાય છે આટલો હમણાં પબ્લિક આજે બહુ આવશે માનો પ્રાગટ્ય દિવસ એટલો મિત્રો આજે આવજો દર્શન કરવા આજે ના આવે તો પછી આવજો તમારી ઈચ્છા થતા ના આવજો જો કે આપણે ગેટે આવી જઈએ છીએ જય માં સદી જય શ્રી સદી માં હવે હાથ પગ જોઈ દો પછી અંદર જઈએ આપણે તો વિડીયો બનાવીએ આપણે આગળ બતાવીએ તમને અંદર એન્ટર થઈ ગયા છીએ તો પહેલાં તમારે દર્શન કરી દે ગોગા મહારાજના જય શ્રી ગોગા મહારાજ જો
આટલા બધી ધજાઓની એન્ટ્રી મારેલી છે. જો આપણે અંદર હેડતા હેડતા જઈએ છીએ હજી. હમું દેખાય છે મંદિર માનું. જય મા સધી. જય મા સતી. સધીમાં દરેકની મનોકામના પૂર્ણ કરે એ મારી પ્રાર્થના. ના એ તો બધું લટકાઈ દઈએ પછી પાછળ આવું બે મિનિટ ઉભી રહે ને પતરાથી છે ને તે ડોલ છે ને થોડી સાકર નાખીશ હાલત થઈ જશે હે બાપી શું તાવો પૂછો પડ્યો આવી ગયા છીએ. દર્શન બર્શન કરી લીધા. બહાર જહુમાન મંદિર છે. જય માં જહુ. પહેલાં રમેલ રાખેલી છે. તમામ ભક્તોને ભાવ આમંત્રણ છે. તારીખ બારીખ જોઈ લેજો બધા. હા કેરી અમે તો અમે દર્શન કરીને હેડ્યા છીએ ઘેર. હવે થાક લાગ્યો છે. આટલા બધા આવી જજો રમેણમાં. જો એટલે બે ગીરકુલી હસી. હું કેરી તો સદીમાની પ્રસાદી કેરી. સદીમાની કણ ઓબોસાઈમાં કેરી છે. ખાધી કેરી? ખાટી ખાટી હા હા. તો મિત્રો અત્યારે તો પબ્લિક વધારે આવી નથી, પણ હજી જોજો દર્શન કરવાનો ટાઈમ નહીં મળે. એટલી મોટી બધી પબ્લિક આવશે. તમે હેડ્યા છીએ ઘેર. આ વિડીયો આપણે વોચ પૂરો કરીએ. મળશું આપણે નવા બ્લોગમાં. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. બધા આટલા આવજો. અત્યારમાં રમેણમાં સદીમાં તમારે બધાનું ભલું કરો. જય માતાજી.